આજે તો આપણે જવાનું થયું કચ્છમાં હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। તો શું કે મિત્રો બધા મિત્રોને જય માતાજીને। આજે આપણે ઉઠી ગયા હતા વહેલા, કેમ કે આપણે જવાનું હતું કચ્છમાં હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। હું લાલભાઈ આપણને લેવા આવી ગયા હતા ને અમે બે નીકળી ગયા હતા સરસ મજાના દર્શન કરવા માટે। ને પછી વચ્ચેથી એક લાલુભાના ભાણુભાને લેવાના હતા ને એમને આવું તો મેં હાલો હાલો હારે ભાઈ ના તો પડે ને। પછી અમે સરસ મજાને નીકળી ગયા હતા ને ડ્રાઇવિંગનો વારો આપણો આવી ગયો હતો, કેમ કે એ બે થાકી ગયા હતા, એ બે શાંતિથી આરામ કરતા હતા કે અમે વહેલા ઉઠાવી સારું હોઈ જા। પછી આપણે ડ્રાઇવિંગ કરી લીધું ને ગાડીને તો ભૂ પુરાવવું પડે તો આપણે પછી ભૂ પુરાવી લીધું ને ફૂલ પેટે ભૂ પુરાવી લીધું ને પછી આવી ગયા હતા આપણે હનુમાન દાદાના મંદિરે। હનુમાન દાદાનું મંદિર એવું છે કે બધા લોકોના લગ્ન કરાવે છે ને આપણે પણ લગ્ન કરવા માટે નથી આવ્યા, કેમ કે આપણે લગ્ન નથી કરવા। અને પાસે જ એક શંકર ભગવાનનું મંદિર હતું ને ત્યાં આપણે અંદર દર્શન કરવા જતા રહ્યા હતા ને પછી અંદર 10 શિવલિંગના દર્શન કરી લીધા ને પછી આવી ગયા હતા બહાર તડકામાં બેસવા માટે, તડકામાં નહીં છાંયડે બેસવા માટે। પછી રિટર્ન થઈ ગયા હતા ને કુશલભાઈને ડ્રાઇવિંગનો બહુ શોખ તો એમને ડ્રાઇવિંગ કરી લીધું ને આપણે સરસ મજાના બેસી ગયા પાછળ, કેમ કે એ બે આગળ બેઠા હતા, આપણો વારો પાછળ જ આવે। પછી ઘરે આવી ગયા હતા ને જોયું તો આ વેકેશન પણ આવી ગયું હતું, એટલે કેમ તમે રોકાણા નહીં? અને અહીંયા તો લાલભા ફોનમાં વાત કરી જો આ વેકેશન આવી ગયું નો જ ગમે એટલે અહીંયા। પછી ઘરે આવ્યા તો પછી આ બેન બા તો મહેંદી મુકાવ, કેમ મહેંદી મુકાવ તો કે તારા લગ્ન, એટલે ના ના મારા લગ્ન નથી હજુ વાર છે। આજનો વ્લોગ રાખ્યા મળી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી ફોલો કરતા જજો।